જય મલાતજવારી મેલેડીમાં. તો આજે છે રવિવાર અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છે. અને હા દોસ્તો, હવે દર રવિવારે લગભગ હજારો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. અને અહીંની એક માનતા છે, તો તમે એ માનતા રાખો અને અહીંયા તમે કચરા પોતું કરો ને મેલેડી માતાના મંદિરે, તો તમારી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. તો ચાલો દોસ્તો, આજે તમને મરીડામાં સ્થિત મેલેડી માતાના દર્શન કરાવીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તમને મેલેડી માતાના દર્શન કરાવીશું. અને હા દોસ્તો, મરીડા ગામ આવ્યું છે નડિયાદથી લગભગ 2.5 થી 3 કિલોમીટર દૂર. તો આજુબાજુના જે ગામમાં રહેતા હોય છે, તો એ ચાલતા ભક્તો મેલેડી માતાના દર્શન કરવા પણ આવે છે. અને એમાં અમુક લોકો તો ચપ્પલ પહેર્યા વગર પણ માતાજીના દર્શન કરવા આવતા હોય છે. તો તમે જોઈ શકો છો. અને અહીંયા બજાર પણ છે, તો તમને ઘણી બધી વસ્તુ મળશે. ટેટુ કરવાવાળા પણ અહીંયા મળશે. અને હા દોસ્તો, અહીંયા તમારે જે મેલેડી માતાનો ગેટ છે ને, એની એક્ઝેક્ટ સામે મેલેડી માતા કૃપા. તો અહીંયા લાઈવ તમને પોપ મળી જવાનો છે. તો અમે પોપ ટેસ્ટ કર્યા, તો એ પોપ પણ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને ઘણી બધી વસ્તુ અહીંયા મળી જાય છે તમારે જો ખરીદી કરવી હોય તો. ચાલો દોસ્તો, મંદિર આવી ગયું છે, તો આપણે અંદર જઈશું અને તમને માતાજીના દર્શન કરાવીશું. અને હા દોસ્તો, જય મેલેડી માની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા દોસ્તો, અહીંના ટ્રસ્ટનું મને એક આ કામ ખૂબ જ ગમ્યું કે પહેલાં જે મંદિર દેખાય છે ને, ત્યાંના પગથિયાની નીચે લોકો ચપ્પલ કાઢતા હતા, અને હવે અહીંયા પગરખા કાઢવાનું જે દૂર રાખ્યું છે, એ ખૂબ જ સુંદર કામ કર્યું. તો તમે પણ જો અહીંયા માતાજીના દર્શન કરવા જાઓ તો અહીંયા ચપ્પલ પહેલાં સાઈડમાં કાઢીને જજો. જય માતાજી મિત્રો. તો આજે છે રવિવાર અને અમે આજે આવ્યા છે મરીડા મેલેડી માતાના મંદિરે. તમે જોઈ શકો છો. તો દર રવિવારે લાખો ભક્તો અહીંયા આવે છે. અને જો મિત્રો તમે અહીંયા કચરા પોતાની માનતા રાખો ને, તો તમારી માનતા પૂર્ણ થાય છે. એવી શ્રદ્ધાળુઓની માનતા છે. નડિયાદથી નજીક રહેતા હોય અથવા મરીડા આવો ને, તો અહીંયા કચરા પોતાની માનતા રાખશો ને, તો તમારી માનતા મેલેડી માતા જરૂરથી પૂરી કરશે. તો તમે પણ જો આવતા હોય મરીડા આ રીતે, તો એક વખત જય મેલેડી માતા લખવાનું ભૂલતા નહીં. અને તમારો અનુભવ અહીંયા કેવો રહ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. તો સમર્થ અને એની મમ્મી અત્યારે કચરા પોતું કરી રહ્યા છે, જોઈ રહ્યા છો તમે. સમર્થ, જય માતાજી મિત્રો. તો મરીડા આવો ને, તો તમને અહીંયા કચરા પોતું જો કરવું હોય તો અહીંયા ડોલ પણ મળશે. અને અહીંથી તમારે પાણી ભરવાનું રહેશે. અને સાવણી તો ત્યાં જ હોય છે, તો પછી તમારે અહીંયા કચરા પોતું કરવાનું રહેશે. અને જો તમે એક વખત કચરા પોતું કરશો ને, તો તમારી બધી જ માનતા પૂરી જ થશે એવું ભક્તજનો અને અમે પણ જે કહેવાય ને કે સાચું જ પડ્યું છે, અમારું પણ માનતા પૂરી થઈ છે. તો તમારે પણ કોઈ માનતા રાખવી હોય તો અહીંયા મરીડા નડિયાદથી લગભગ 3-4 કિલોમીટર જ દૂર છે. તો તમે પણ અહીંયા માતાજીના દર્શન કરવા આવી શકો છો. જય મેલેડીમાં. તમે શ્રીફળ લાવ્યા હોય ઘરેથી, તો તમારે અહીંયા શ્રીફળ વધેરવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીં શ્રીફળ વધેરવાનું છે. આ મંદિર છે એની એક્ઝેક્ટ જમણી બાજુ જ છે શ્રીફળ વધેરવાનું. તમે અહીંયા શ્રીફળ પણ વધેરી શકો છો.